મિત્રો, તો આજે લઈને આવ્યા છે એક મસ્ત ટોપિક બિઝનેસમેન માટે। જે બિઝનેસમેન લોકો હોય છે કે નાનેથી ઝીરોથી શૂન્યથી સર્જન કરીને હીરો બનતા હોય છે। તો એ કયા કારણથી બનતા હોય છે? એમની મેન્ટાલિટી એવી હોય છે કે વસ્તુ એ છે કે તમે સમજી જ નથી શકતા। તમે નોર્મલી એક વસ્તુ એવું વિચારતા હશો કે ચાનો વેપાર કરીને શું મળવાનું છે, પૌવાનો વેપાર કરીને શું મળવાનું છે, પકોડીનો વેપાર, અને કેવા લોકો પકોડી બનાવતા હોય છે, પણ તમને ખબર નથી ફ્રેન્ડ્સ કે એ લોકો દિવસની કેટલી અર્નિંગ કરતા હોય છે। હવે હું તમને આજે નાની મોટી એક પકોડીની લારીની ટોપિક જણાવી દઉં કે એક પકોડી વાળો 1 રૂપિયાની એક પકોડી નહીં 2 રૂપિયાની એક પકોડી વેચતો હોય છે। દિવસની 10 રૂપિયાની પકોડી એક માણસને ખવડાવે છે। એનો ડેલીનો કાઉન્ટર એક દિવસનું 3000 રૂપિયા હોય છે। કેટલું? 3000 રૂપિયા એનું ડેલીનું કાઉન્ટર હોય છે। આપણે એમાં મત સમજીએ કે 1500 રૂપિયા એમાંથી ખર્ચ કાઢી નાખીએ, 1500 રૂપિયામાંથી 500 બીજો લારીનો ખર્ચ કાઢી નાખીએ, તો ડેલીના એનું અર્નિંગ કેટલું થયું? પકોડી વાળાનું અર્નિંગ વન ડેનું 1000 રૂપિયાનું એનું અર્નિંગ થાય છે। જો પકોડી વાળો 1000 રૂપિયા દિવસના કમાતો હોય તો મંથલી એની કિંમત 30000 રૂપિયા હોય છે। તો તમે નોર્મલી એક વસ્તુ વિચારો, તમે કે ગમે તે વ્યક્તિ કોઈ બી ઓફિશિયલ હોય કે કોઈ બી જોબ પર જતો હોય, ત્યારે જોબ ઉપર જતો હોય તો એની ડેલીની મંથલી સેલેરી કેટલી હશે? 15000, 20000, 25000, 30000। ઓલો પકોડી વાળો બપોરે 2 વાગે લારી લઈને જાય છે અને રાત્રે 7 વાગે ઘરે જતો રહે છે, એની મંથલી સેલેરી રહેશે 30000। યાની કે આપણે એક જ વસ્તુ નક્કી કરવાની છે કે આપણે કરવાનું છે બિઝનેસ। બિઝનેસ કઈ રીતે કરવાનું છે? શૂન્યથી સર્જન કરવાનું છે અને ઝીરોથી હીરો થવાનું છે। હવે હું તમને એક નોર્મલી ટોપિક જણાવી દઉં કે ચાની ટપરી। તમે શું માનતા હશો ચાની ટપરીમાં કેટલો બિઝનેસ થતો છે? હું તમને કહી દઉં, ચાની ટપરીમાં વન ડેનું નાનામાં નાની ટપરીમાં 3000 રૂપિયાનું કાઉન્ટર હોય છે। એમાંથી એમનો ખર્ચો કાઢવાનો હોય છે ખાલી ને ખાલી 1500 રૂપિયા। હું નોર્મલી તમને 1500 રૂપિયાનું ગણિત મારીને બતાવી દઉં તો 45 થી 50000 રૂપિયા ચાની ટપરી વાળો કમાતો હોય છે। જેમ કે રજવાડીની ફ્રેન્ચાઇઝી તમે સમજો કે રજવાડીની જે ફ્રેન્ચાઇઝી હોય છે કે કોઈ બી જાતની ફ્રેન્ચાઇઝી હોય છે, તમે એક બ્રાન્ડ બની જાઓ। બ્રાન્ડ કઈ રીતે બનશો એનું નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવી દઈશ। આજનો વિડીયો એટલો છે કે તમને બધાને મારે કોમર્સ એવી વસ્તુ છે કે બિઝનેસ એવો કરવો છે આપણે કે ગ્રોથ કરવું છે, અને કઈ રીતે કરવું છે એ બધી વસ્તુ વિડીયોમાં હું તમને જણાવવાનો છું આજે। તો બતાવી દઈશ કે એ વસ્તુ કે જેની જોડે બહુ જ પૈસા હોય છે। સમજો એક નોર્મલી ટોપિક છે કે માની લો કે કોકના જોડે 10 લાખની ગાડી લેવાના પૈસા છે, તો નોર્મલી આપણે 10 લાખની ગાડી લેવાની જરૂર પડતી નથી। હું તમને એક નોર્મલી 10 લાખની ગાડી લો એનો નોર્મલી બિઝનેસ સમજાવી દઉં। તમે 10 લાખની એક ગાડી લેશો, એનું મેન્ટલી દર મંથનું ઈએમઆઈ 15 થી 20000 રૂપિયા તમારે પે કરવાનું રહેશે। કેમ? એ તમે લોન કરાવી। તો જે વસ્તુ તમે 10 લાખના બજેટમાં લોન કરાવી રહ્યા છો એ વસ્તુનું હું તમને એક નોર્મલી ટોપિક સમજાવું। 10 લાખ રૂપિયા જો તમારી જોડે હોય અને 10 લાખ રૂપિયામાં તમારે બિઝનેસ કરવો હોય અને ગાડીનો બિઝનેસ કરવો હોય તો એક કામ કરવાનું, 2 અલ્ટો ગાડી લઈ લેવાની। કેટલી? 2 અલ્ટો ગાડી લઈ લીધી, 5-5 લાખ રૂપિયામાં તમને મળી જશે। એ 2 અલ્ટો ગાડીને ઓલા ઉબેરમાં મોકલી દેવાની। દર મંથલી 40000 રૂપીસ ઓલા ઉબેર વાળા તમને પે કરશે। એમાંથી તમારો ખર્ચો કાઢી નાખો 15000 રૂપિયા। 15000 રૂપિયા એક ગાડીના મળશે, 2 ગાડીના મળશે 30000 રૂપિયા। 12 મહિનાના તમને પડશે 3,60,000 રૂપિયા તમને 12 મહિનાના મળી જશે। એમાંથી તમે ઈએમઆઈ બી ભરી શકશો, બધું બી થઈ જશે। 2 વર્ષમાં ત્રીજી એક ગાડી લઈ લો, 2 વર્ષમાં 6 લાખ રૂપિયા થાય, બીજી એક ગાડી લઈ લો, લાખ રૂપિયા તમને મળી જાય। લાખ રૂપિયા મળ્યા પછી 3 વર્ષ રહીને બીજી એક ગાડી લઈ લો। એમ કરતા 6 થી 7 વર્ષમાં તમારી જોડે મેક્સિમમ 5 થી 6 અલ્ટો ગાડી હશે। 6 વર્ષ પછી એ 5 ગાડી તમારે 2 લાખ રૂપિયા વેચી મારવાની, તો કેટલા મળશે તમને? 12 લાખ રૂપિયા। તમે બધી ગાડીના પૈસા બી મળી ગયા, તમે મેક્સિમમ 50 થી 40 લાખ રૂપિયાના વારસદાર થઈ જશો। તો દોસ્તો નોર્મલી ટોપિક છે કે કોઈ બી વસ્તુ તમારે શીખવી હોય, જાણવી હોય તો મને કોમેન્ટમાં એકવાર જણાવી દેજો કે મારે આ બિઝનેસ કરવો છે। હવે ઓનલાઈન બિઝનેસની વાત કરીએ આપણે
કે ઓનલાઈન બિઝનેસ જે ચાલી રહ્યો છે અત્યારે હાલ શેના પર ચાલી રહ્યો છે કે કસ્ટમરો રોજ જે ઓનલાઈન જોતા હોય છે. તો વાત કરી લઈએ આપણે ઓનલાઈન બિઝનેસની કે નાનેથી મોટું ઓનલાઈન બિઝનેસ કઈ રીતે કરવું. ડેલીનો કોઈ બી કસ્ટમર તમારી જોડે આવતો હોય છે તો એનું નોર્મલી એક નોટમાં નંબર લખી લો. નંબર લખ્યા પછી ડેલીનું એક જ રૂટીન રાખવાનું તમારે છે કે રૂટીનમાં એક જ કામ કરવાનું કે રોજ તમારે વિડીયો નાખવાનો છે. ઇન્સ્ટાગ્રામમાં પોતાનું પેજ બનાવી દો, વોટ્સઅપમાં તમારું બ્રોડકાસ્ટ બનાવી દો. બ્રોડકાસ્ટ બનાવ્યા પછી એના નંબર પર દરરોજ ડેલી જે બી પ્રોડક્ટ આવતી હોય એ પ્રોડક્ટનું તમે એને પ્રોત્સાહિત કરો. આજે તમે એને પ્રોત્સાહિત કરશો તો કાલ ને પરમદાડ એ તમારી જોડે લેવા આવવાનું જ છે. એ હું ચેલેન્જ મારીને કહું છું. બીજી વસ્તુ એ કે કસ્ટમરો અનલિમિટેડ છે, લેકિન દુકાનદારો બહુ જ ઓછા છે. વાત આ જ છે. તમને લાગે છે કે મારી દુકાન ઉપર કોઈ કસ્ટમર નથી આવતા, પેલાની દુકાન ઉપર બહુ આવે છે, આના નસીબનું આ ખાય છે. નો, નસીબ બસીબ કશું જ નથી હોતું. તમારું ઈ કોમર્સિંગ કેમનું છે એના ઉપર ડિપેન્ડ કરશે. તમે કસ્ટમરને કેટલા એડવાન્સ લો છો એ ડિપેન્ડ કરશે, નહીં કે કોઈના નસીબ ઉપર જવાનું. તમે કસ્ટમરને જેવો જવાબ આપશો એવું તમને સામે મળશે. તો રિસ્પોન્સ એ રીતનો મળશે કે જે રીતનો તમે જવાબ આપશો. તો એક જ વસ્તુ યાદ રાખવાની કે નો કોઈ સેલિબ્રિટી હોય ગમે તે હોય, તમારે કોઈ બી વસ્તુનું એક જ વસ્તુ યાદ રાખવાની, ડેલીનું રૂટીન જે ચાલુ કરવાનું એ કરી જ દો. બરોબર. થેન્ક યુ સો મચ ગાઈઝ. આજનો વ્લોગ વિડીયો જે બી હોય હું આટલેથી સમાપ્ત કરું છું. એનું રીઝન એ છે કે હું આગળ કંઈ કહી નહીં શકતો, કેમ કે આ વિડીયોઝમાં હું જોઈશ કે મારા કેટલા સબસ્ક્રાઈબર. હું ડેલી વિડીયો બનાવું છું. મારી પોતાની ચેનલ છે જય અંબે મોબાઈલ વેન. હું પોતે બિઝનેસ કરું છું. મારું સારું એવું ગ્રોથ છે, એવું નહીં કે નથી. હું બી બધાને શીખવાડવા માંગુ છું કે કઈ રીતનું તમે બિઝનેસ કરી શકો છો. તો દોસ્તો, દિલ્હીમાં તમે રોજ જે રૂટીન કરતા રહો, કોમેન્ટ કરતા રહો, શેર કરતા રહો અને ફોલો કરતા રહો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. વિડીયો સારો લાગ્યો તો જય શ્રી કૃષ્ણ.